હજી આવ્યો નહીં. देखा है कि ख्वाब तो ये सिलसिले हुए હા જાને મન મસ્ત મજાનો પરફ્યુમ છાંટ્યો છે મારો મોસ્ટ ફેવરિટ. કેમ લેટ થયું? કેમ લેટ ના થાય મને? હા એટલે તને તો ઉતાવળ હોય ને ઓલવેઝ મળવાની, કે આપણે મળીએ, વાતો કરીએ, બેસીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ. પણ ના, આજે તો તને લેટ થઈ ગયું. આઈ થિંક હાફ એન અવર લેટ છે તું. હા એકચ્યુઅલી કોલેજમાં આજે થોડુંક અમારે ફંક્શન જેવું હતું એટલા માટે બધા મિત્રો સાથે બેઠા હતા કેન્ટીનમાં. તો મિત્રો સાથે જ લગ્ન કરી લે ને. એક કામ કર, એ લોકોને ગર્લફ્રેન્ડ બનાવી દે ને એ લોકો સાથે જ ફર્યા કર. અરે માય લવ માય ક્યુટી ભાઈ, મિત્ર સાથે લગ્ન કરાતા છે? લગ્ન તો હું તારી સાથે જ કરીશ. તું મને કે કઈ ડેટ ફિક્સ કરવી છે આપણે? ક્યાં ડેટ ફિક્સ કરવાની અત્યારે? ક્યાં લગ્નની હજી સમય છે. કોઈ સમય બમયની રાહ નથી જોવાની. જો કંડી, હું છે ને તારી પાછળ પાગલ છું. આખી કોલેજમાં કોઈ પણ છોકરીઓ કદાચ મને પૂછે ને તો પણ ના પાડી દઉં, કારણ કે મેં તને કમિટમેન્ટ આપ્યું છે. અને આમ પણ તારા જેવી છોકરી હોય તો પછી બીજી કોઈ છોકરીને ક્યારેય હું હા પાડું બને એવું ક્યારેય નહીં, નેવર એવર. જો ફાલ્ગુની, તારે અને મારે હવે બહુ જલ્દી લગ્ન કરવાના છે અને મેં તો મારી ઘરે વાત પણ કરી લીધી છે ને મારું બધું ફાઇનલ છે. તારી રાહ છું. પણ તું મને પૂછ તો ખરી, આમ તારા ઘરે વાત કરી લીધી? હજી સમય બાકી છે. મારી જાને મન, કેટલો સમય બાકી છે હવે? હે, છેલ્લા 1.5 વર્ષથી તું મને આ જ કહે છે કે હજી સમય બાકી છે, હજી સમય બાકી છે. આ 2-3 મારે કેટી આવી તો શું થયું? હે, આપણે સાથે જ ભણતા હતા. તું થોડીક આગળ નીકળી ગઈ છે ને હું હજી એસવાયમાં ને એસવાયમાં જ છું. પણ ઇટ્સ ઓકે, તું ટેન્શન ના લે ને, બધું થઈ જાય સોલ. કેવી રીતે થઈ જવાનું? આમ લગ્ન કરવા એ કઈ રમકડાની પેલું શું કહેવાય ગુદ્દા ગુદ્દીનો ખેલ છે? આમ તું છે ને બધી વસ્તુને રમતમાં જ લે છે. આ લગ્ન કરવા પહેલાં પોતે પોતાના પગ પર ઊભા થવું પડે, કંઈક બનવું પડે, સ્ટેબલ થવું પડે, પછી લગ્ન થાય. ખાલી પ્રેમથી છે ને આમ જિંદગી નથી પૂરી થતી. એક ફોન કરીશ ને જાને મન, તો 50 છોકરા આવીને ઊભા રહેશે. હા, એટલે તું છે ને મને આ બધું ના સમજાવ. મેં તને પ્રેમ કર્યો છે અને મારો પ્રેમ તો તું જાણે છે ને. હા, તારા માટે કંઈ પણ કરી શકું. બોલ, તું કહેતી હોય તું અત્યારે કોઈ નહીં તે મારો હોય તો મારી લઉં. હા પણ બોલ, તારી ઘરે આવું? તારી ઘરે આવીને તારા મમ્મી, તારા પપ્પા કોઈની સામે તારો હાથ માગી લઉં? એવું આમ થશે, આમ ચપટી વગાડતા માગી લઈશ બધું. શાંત થઈ જા, શાંત. આવું બધું કરવાની કોઈ જરૂર નથી. તો પછી યાર, હું શાંત છું એનો મતલબ એમ નથી કે તું મારી સાથે લગ્ન કરવાની ના પાડે. હા, હું ક્યાં ના પાડું છું લગ્ન કરવાની? નાય નહીં પાડી શકે, ના પાડી શકે એવી કોઈ તારી પાસે જગ્યા નથી. એટલે આટલો સમય આપણે સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે, સાથે હર્યા છીએ, ફર્યા છીએ અને લગ્ન કરવાના તે બંને સપનાઓ બતાવ્યા છે. હે, તો પછી લગ્ન તો તારે મારી સાથે જ કરવા પડશે. સામે કદાચ કોઈ પણ તને મળતું હોય ને તો પણ ના પાડી દેજે. પણ મેં તને કહ્યું એમ કે થોડો સમય ખમી જા ને. આપણે ખમીશ ને. જો હવે છે ને હું મારી જાત ઉપર કંટ્રોલ નથી રાખી શકતો. અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી હવે આપણી ઉંમર થઈ ગઈ કહેવાય. પાકતી ઉંમરે જો લગ્ન થાય તો તું જાણે છે ને, હા, તો એ આપણી માટે સારું કહેવાય ને મારી ડાર્લિંગ. પણ તું તારું એજ્યુકેશન તો કમ્પ્લીટ કરી લે. થશે ને એજ્યુકેશન સાથે મારે કંઈ લેવા દેવા જ નથી. તું જાણે છે ને કે મારા પપ્પાનું આ વ્યાજનું બધું બહુ સારું ચાલે છે. અરે હપ્તા ઉઘરાવું છું ને તો પણ એટલું કમિશન કાઢી લઉં છું જેટલો ભણેલો ગણેલો યુવાન નથી કાઢતો. એટલે મારે ભણતર સાથે કંઈ લેવા દેવા નથી. મારા બાપાનું બધું બરાબર સેટ છે અને મારી લાઈફ પણ સેટ છે. તને તો હું છે ને રાણીની જેમ રાખીશ. માય લવ યુ. પણ એ બધું તારા પપ્પાનું છે ને, તે પોતે શું બનાવ્યું છે? મારે પોતાનું કઈ નામ બનાવ્યું છે? નામ બામ ઠેકાણા બેકાણા કઈ જરૂર નથી. કોલેજમાં આપણું નામ છે ને બંટીભાઈ કહે છે બધા, તો ઘણું એટલું. હું જોઈ લઈશ ને મારી રીતે, તું ટેન્શન ના લે ને. અને રહી વાત મારા કરિયરની, મારી ડિગ્રીની, આવી જશે. બ્લેકમાં પેપર મળવાના જ છે આ વખતે. જો એવું નહીં કરાય, મહેનત કરીને આગળ વધવાનું હોય. આ તું કેવી બધી વાતો કરે છે? આમ જો તું તારી મહેનતથી કંઈક બની જા, પછી આપણે લગ્નનું વિચારશું ને. ડાર્લિંગ મહેનત તો કરી છે મેં. તારી પાછળ કેટલી મહેનત કરી છે તું જાણે છે ને. હા, સવાર સાંજ તું ઘરે જાય, ઘરેથી આવે, બાઇક લઈ લઈને તારી પાછળ કેટલા આંટા માર્યા છે. હે, મારું બુલેટ ઘસી નાખ્યું છે. અને હવે તું કહે છે કે મહેનત કરવાની હો. આનાથી વધારે મહેનત નહીં કરી શકું. બાકીની બધી મહેનત આપણે પછી સાથે મળીને કરીશું ને. અરે હું તને ભણવા માટેની મહેનતની વાત કરું છું. હું લગ્ન માટેની મહેનતની વાત કરું છું. એમાં શું ખોટું છે? પણ બીજો કોઈ છોકરો પસંદ તો નથી ને કોલેજમાં? ના કોઈને રાખ્યો નથી ને.
કેવી વાત કરે આ છે હોય તો મને કહી દેજે, ખાલી એકવાર એ છોકરાનું નામ દે, સાલાને ફોડી નાખીશું. ના ના, હું તને જ પ્રેમ કરું છું. હા, અને તું મારી જ છે, તું મારી નહીં તો કોઈ નહીં. હા, ખબર છે તો મને. ચાલ બાઈક છે બહાર, જઈએ કેન્ટીનમાં. ચાલ ને હવે, શું વિચાર કરે આટલો બધા? પપ્પા મને મૂકીને શું કામ જતા રહ્યા તમે? તમારા વગર હું સાવ એકલી પડી ગઈ છું. મમ્મી અને ભાઈ છે પણ તમારી કમી કોઈ પૂરી નહીં કરી શકે. દામિની, બેટા જાણો છું કે તું હજી એ દુઃખમાંથી બહાર આવી નથી શકતી, પણ તને ખબર છે, તને આવી રીતના તારા પપ્પાના ફોટાની સામે રડતી જોઉં છું ને, તો મને પણ ક્યાંય ચેન નથી પડતું. ક્યાં સુધી દીકરા આવી રીતના રડ્યા કરીશ? ખબર નહીં શું કરું મમ્મી. અને પપ્પાની યાદ જ એટલી આવે છે. અત્યાર સુધી એક એવો દિવસ જ પહેલેથી. તો શું કરું મમ્મી, મને પપ્પાની યાદ જ એટલી આવે છે. અત્યાર સુધી એક એવો દિવસ નથી ગયો કે હું પપ્પા વગર રહી હોય. અને હવે આખું જીવન મારે પપ્પા વગર રહેવાનું છે. સમજાતું નથી કે હું કેવી રીતે જીવીશ. તમને ખબર છે ને, મારે સ્કૂલમાંથી ટૂર પર જવાનું હોય ને તો પણ પપ્પા નતા જવા દેતા કે મારી દીકરી મારા નજરની સામે. એ તો ત્યાં સુધી કહેતા હતા કે હું તો દામિનીના લગ્ન નહીં કરાવું, હંમેશા મારી સાથે મારી પાસે રાખીશ. બેટા દામિની, તને શું લાગે છે કે મને તારા પપ્પાની યાદ નહીં આવતી હોય? હે, એક ક્ષણ પણ એવો નથી કે મેં એમને યાદ ન કર્યા હોય. પણ જો હું ભાંગી જાઉં ને તો તમારા ભાઈ બહેનનું શું થાય? અને બેટા, જે જન્મ ધરીને આ પૃથ્વી પર આવે છે ને, એનું મરણ પણ નિશ્ચિત હોય છે. કોઈ વ્યક્તિ અમર નથી રહેતું. એ હું હોઉં કે તારા પપ્પા. જાણો છું કે બાપ દીકરીનો પ્રેમ અઢળક હતો, એટલે તને દુઃખ લાગે. પણ દીકરા, જ્યારથી તારા પપ્પા આ દુનિયામાં નથી રહ્યા ને, ત્યારથી તું કોઈની સાથે સરખી વાત નથી કરતી. એ તો કેટલી હસતી રમતી મારી દામિની આખા ઘરમાં કૂદકા મારતી હોય. એક ક્ષણ પણ એવી ન હોય કે એનો અવાજ મેં સાંભળો ન હોય. તું જ કે દીકરા, તું જઈને રડ્યા કરીશ તો મારું શું થશે? તમારા બંને ભાઈ બહેનના કારણે તો હું શાંતિથી બેઠી હોઉં છું. મારા દુઃખને વ્યક્ત નથી કરી શકતી. જો દુઃખને વ્યક્ત કરવા જાઉં ને તો તમે લોકો દુઃખી થાવ. તું એવું ઈચ્છે છે કે તું આવી રીતના રડી અને તું મને દુઃખી કર અને હું મારું જીવન ટૂંકાવી દઉં? મારે કોઈને દુઃખી નથી કરવા. અને હવે હું મારા કોઈને જે મારા પોતાના છે ને એને ખોવા નથી માંગતી. શું કામ આપણા જીવનમાં એ દિવસ શું કામ આવ્યો? ન તો પપ્પા ઘરની બહાર ગયા હોત અને ન તો આ કંઈ થયું હોત. બેટા, એ તો છઠ્ઠીના દિવસે જે વિધાતાએ લેખ લખ્યા હોય ને, એમાં મેં કોઈ ન મારી શકે. પણ હા બેટા, કહેવાય છે કે જે માણસ મૃત્યુ થયું હોય, પણ હા બેટા, મેં એવું વાત સાંભળી છે કે જે માણસનું મૃત્યુ થયું હોય ને, એની પાછળ જો વધુ રડે ને તો એની આત્માને શાંતિ ન મળે, એની આત્મા પણ દુઃખી થાય. તું એવું ઈચ્છે છે કે તારા પપ્પા દુઃખી થાય? નથી ઈચ્છતી.
હું નથી ઈચ્છતી કે મારા પપ્પા દુઃખી થાય. એ જ્યાં પણ હશે ને ત્યાંથી મને જોતા હશે ને તો એમને પણ નહીં ગમતું હોય. પણ એમને તો ખબર છે કે એમની દીકરી એમને કેટલો પ્રેમ કરે છે. દામિની, હાથ જોડીને વિનંતી કરું છું દીકરા, તું રડ નહીં ને. જા રૂમમાં જા. તું આરામ કર, હું તારા માટે ચા નાસ્તો બનાવી દઉં છું. દામિની, ફાલ્ગુની, કેમ છે? શું કહું તને? કંઈ કહેવાની જરૂર નથી. બધી મને ખબર છે. તારો ભાઈ મળ્યો હતો અશોક, એણે મને તારા વિશે બધી જ વાત કરી દીધી છે. શું કહેતો હતો? એકચ્યુઅલી હું તને મળવા જ આવવાની હતી કે કોલેજમાં તું દેખાતી નથી, શું તકલીફ થઈ ગઈ છે. અને રસ્તામાં તારો ભાઈ મળી ગયો અને એને કહ્યું કે તારા પપ્પાના ગયા પછી તું એકદમ ઉદાસ થઈ ગઈ છે અને કોઈની સાથે વાત પણ નથી કરતી. પપ્પાને ગયા ને એટલો સમય થઈ ગયો છે, પણ છતાં હું પપ્પાને ભૂલી જ નથી શકતી. મને પપ્પાની યાદ આવે છે. છો દામિની, તું ભણેલી ગણેલી વ્યક્તિ છે. તને ખબર છે કે આવી રીતે કોઈ વ્યક્તિ જાય પછી પાછું નથી આવતું. હા, એની યાદ હંમેશા આપણી સાથે રહે છે, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણે પણ જીવવાનું છોડી દેવાનું, આપણે આપણી દુનિયા છોડી દેવાની. મારા પપ્પા જ મારા માટે મારી દુનિયા હતા. તને ખબર છે ને, જ્યારે મારે કોઈ પણ વસ્તુ જોતી હોય, કોઈ પણ વાત હોય ને તો પપ્પાને કહેતી ને તો પપ્પા માની જતા. કદાચ કોઈ વાત માટે મમ્મી ના પાડે ને તો પપ્પાએ ક્યારેય મને કોઈ વાતની ના નથી પાડી. તો તું એ વિચાર કે અત્યારે તારા પપ્પા જ્યાં છે ત્યાંથી તને જોતા હશે અને તારી આ હાલત જોઈને એ બહુ ખુશ થતા હશે. એમને ગમતું હશે કે એમના વિરહમાં એની દીકરી આવી હાલત કરીને બેઠી છે. મારા પપ્પાની સાથે જ કેમ આવું થયું? ભગવાને મારા પપ્પાને જ કેમ એમની પાસે બોલાવી લીધું? જો આ બધું સમય સંજોગનું કામ છે. એમાં તું કે હું કે કોઈ પણ બીજું કાંઈ ન કરી શકે, પણ આ બધા સંજોગ સાથે આપણે જીવતા શીખવું પડે. જે થઈ ગયું છે એને ભૂલતા શીખવું પડે. માનું છું કે તારા પપ્પા કંઈ ભૂલી જવાય એમ વ્યક્તિ નથી, પણ તો પણ તું આવી રીતે જીવશે તો તારા મમ્મીને કે તારા ભાઈને ગમશે? મને પણ નથી ગમતું, પણ શું કરું ફાલ્ગુન? એવું લાગે છે કે મારા પપ્પા વગર તો હું એક ડગલું નહીં ચાલી શકું. તું પોતાનું જ વિચારે છે ને? કેટલી સેલ્ફિશ થઈ ગઈ છે. તને તારી મમ્મીનો કે તારા ભાઈનો જરા કે એ વિચાર નથી આવતો. તારા કારણે એ લોકો કેટલા દુઃખી રહે છે એનો તને ખ્યાલ પણ નહીં હશે. હા, તારી સામે કોઈ કાંઈ બોલી નથી શકતું, એનો મતલબ એમ નથી કે તારી આવી હાલતથી એ લોકોને તકલીફ ન થતી હોય. એ લોકો તને પહેલાંની જેમ હસતા બોલતા રમતા લોકોની સાથે બહાર જતા એ બધું જોવા ઈચ્છે છે અને તું પોતાની આ કન્ડિશન લઈને બેઠી. હું પણ ઈચ્છું છું કે હું આવું બધું કરું. મારે પણ મમ્મીને કે ભાઈને દુઃખી નથી કરવા, પણ શું કરું? પપ્પા વગર હું નહીં રહી શકું. મને તો ક્યારેક વિચાર આવે છે કે હું પણ મારા પપ્પાની બસ પાસે હવે આગળ બોલીશ ને તો જોજે મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને બહુ થઈ ગયું. પપ્પા 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 કેમ? અમે લોકો તારા માટે કંઈ જ નથી ને? એટલે તું જે કોલેજમાં વાતો કરતી હતી કે તું તો મારી જાન છે, મારા કલેજાનો કટકો છે, એ બધું બસ ખાલી ફેંકવા માટે જ હતું ને? તને અમારા લોકોની કે અમારી લાગણીની કોઈ કદર વેલ્યુ જ નથી. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તું તો સમજ. બીજા કોઈ સમજે કે ના સમજે, હું હું શું ફીલ કરું છું
હું કઈ પરિસ્થિતિમાં છું એ તારે સારી રીતે સમજી જવું જોઈએ. હું બધું સમજુ જ છું, પણ તારે આ પરિસ્થિતિમાંથી બહાર તો આવવું જ પડશે ને. ક્યાં સુધી તું આવી રીતે બેસી રહેશે? અંકલ ગયા એનું દુઃખ બધાને છે, પણ એના લીધે કંઈ આપણે જીવવાનું છોડી દેવાય એવું તો નહીં હોય ને. હવે તારે સમજવું પડશે. તું કંઈ એટલી નાદાન નથી કે તું બીજાની તકલીફ જોઈ નથી શકતી. આજે તારા લીધે જે ઘરના જીવતા વ્યક્તિઓ દુઃખી થાય છે ને, એની તકલીફ તો તારે જોવી જ પડશે, અને એ લોકો માટે તારે જીવતા શીખવું પડશે. કોશિશ કરું છું, રોજે મને મનાવું છું કે પપ્પા આપણી વચ્ચે નથી. જો તું એક કામ કર, તું આમને આમ ઘરમાં બેસી રહેશે અને આ બધું વિચાર્યા કરશે ને, તો તું ક્યારેય આ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવશે. એના કરતાં તું થોડો સમય કોલેજ આવવાનું સ્ટાર્ટ કર. અમારી સાથે કશે બહાર આવ. એના લીધે તારા ભાઈને પણ સારું લાગશે અને તારા મમ્મીને પણ. વિચારીશ નહીં, પ્રોમિસ જોઈએ છે મને. થશે ને ચેન્જ? તો કાલથી આવી જજે, હને? હું જાઉં. ટેક કેર, અને ધ્યાનથી જમી લે. કેવી થઈ ગઈ છે. બાય. બાય. હા ફાલ્ગુની, સમજાવી તે એને? હા, તમે કહ્યું એમ એની સાથે વાત તો કરી, અને મારાથી બનતા પ્રયત્નો કર્યા છે કે એ સમજી જાય, અને પ્રોમિસ પણ લીધું છે કે એવું હોય ને તો કાલથી કોલેજ આવી જાય. પણ ખબર નહીં હવે એ શું વિચારે આગળ. શું કરવું ને, કંઈ સમજ નથી પડતી. સમજી શકું છું તમારી તકલીફ. મેં તો એને ઘણીવાર સમજાવી કે હવે મારા પપ્પા જ હતા ને, મને યાદ આવે છે, પણ આ કેવું થાય છે ખબર છે કે પછી એ વ્યક્તિને યાદ કરીને રડ્યા કરીએ ને તો આપણું મગજ છે ને કામ કરતું બંધ થઈ જાય. સાચું કહું ને તો એ જ વાત કરી મેં, કે જ્યાં સુધી ઘરમાં રહેશે અને આ બધું વિચાર્યા કરશે ને ત્યાં સુધી મગજ આવું જ રહેવાનું છે. અને એની હાલત પણ મેં જોઈ કેવી કરી નાખી છે. લાગે છે કે જમતી પણ નથી. કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો. હું મારી રીતે બધું જ સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને હજી એને ફોન પર પણ સમજાવીશ. નહીં સમજે ઈ. કારણ કે સમજાવવાની જ્યાં સુધીની હદ હોય ને ત્યાં સુધી મેં એને સમજાવી છે. મારા મમ્મી રહ્યા ને એ એટલા દુઃખી છે. જો તમારા સમજાવવામાં અને મારા સમજાવવામાં ફરક પડે. અમે બંને મિત્રો છીએ, એટલે અમારા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ વધારે હોય. હા, ભાઈ બહેન વચ્ચે પણ હોય, પણ મને લાગે છે કે એ મારી વાત જરૂર માનશે. તું એની પાસે ગઈ તો કેટલી દુઃખી હતી એ તો તે જોયું ને? હા જોયું, પણ જ્યારે હું નીકળતી હતી ને ત્યારે એને મને પ્રોમિસ પણ આપ્યું છે કે હું કહીશ ને એમ જ એ કરશે. એટલે મને લાગે છે કે ધીમે ધીમે એનામાં ચેન્જીસ આવશે, અને બસ એક બે વારે ઘરની બહાર નીકળવાનું ચાલુ કરી દેશે ને, અમને મળવાનું ચાલુ કરશે, એટલે ઓટોમેટિક એનામાં ચેન્જીસ આવવા લાગશે. એ વાતય હાચી તારી. પણ મને એક વિચાર આવે છે, જો તને ખોટું ન લાગે ને તો વાત કરું. હા બોલો ને. મારી ફ્રેન્ડને સારી કરવા માટે, એને આ આઘાતમાંથી બહાર કાઢવા માટે જે પણ કરવું પડે ને એ બધું જ હું કરવા તૈયાર છું. તું વિચાર કર ને કે તું એની આખો દિવસ નજીક રહે ને તો ઘણો એનામાં બદલાવ આવશે. એ ખુશ થાય. હા, તમારી વાત તો સાચી છે, પણ આખો દિવસ તો હું પણ કઈ રીતે એની સાથે રહું? હા, મારું પણ ભણવાનું ચાલે છે, અને મારા ઘરેથી એવી રીતે પરમિશન પણ નહીં મળે ને. હા એ વાત એ હાચી, પણ હું કહું છું કે તું જો મારી જોડે લગ્ન કરી લે અને મારી ઘરે રહેવા આવી જા તો આ તો સંભવ છે ને? લગ્ન તમારી જોડે? અને જો ખોટું ન લગાડતા, પણ મેં આ વિષય પર ક્યારેય નથી વિચાર્યું. મેં પણ નહોતું વિચાર્યું, મને આજ જ વિચાર આવ્યો. અને મારી બહેનની હાલત આવી છે ને એટલે એવું કહું છું. તારી પણ એ ખાસ બેનપણી જ છે ને? હા,
તમારી વાત તો સાચી છે પણ જો લગ્ન માટે અત્યારે હું રેડી નથી અને મેં આવા કોઈ પ્લાનિંગ પણ નથી કર્યા. મારા ઘરે પણ વાત કરવી પડે અને પ્લસ મારે એક બીજી પણ પ્રોબ્લેમ છે એટલે મારે આના માટે ઘણું વિચારવું પડે એમ છે. વિચારી લે, કંઈ વાંધો નહીં. જેટલો સમય જોતો હોય એટલો માંગી લે. પણ મારું માનવું છે કે તું જો મારી જોડે લગ્ન કરીશ ને એ ઘરમાં જ રહીશ ને તું, તો કદાચ એવું બની શકે કે દામિની વધારે દુઃખી ન થાય. હા, કંઈ નહીં, હું એના પર પણ વિચાર કરું છું અને દામિનીને મારી રીતે જેટલો પણ સમજાવવાનો પ્રયત્ન થાય ને એ પણ કરીશ. એટલે તમે દામિનીની ચિંતા એમ પણ ઓછી કરી દો. હું છું એના માટે, હું એને સાચવી લઈશ. હા, પણ થઈ ગયું. તું વિચાર કરજે, મેં તને લગ્નનું કીધું છે ને એમાં. હા, હા, ચાલ. ચોક્કસ. ચાલ તો હું જાઉં. હા. ફાલ્ગુની, ખબર નહીં કેમ મૂંઝારો થાય છે મને. મૂંઝારો તો મને વધારે થાય છે. જ્યારથી દામિનીને મળી છું ને બસ એની જ ચિંતા થયા કરે છે. ખબર નહીં આ છોકરી એના પપ્પાના ગયાના આઘાતમાંથી ક્યારે બહાર આવશે. એ સમજવા તૈયાર નથી કે જે થઈ ગયું છે એને ભૂલીને હવે આગળ વધવું જોઈએ. જેની સાથે લાગણીથી બંધાયેલો સંબંધ હોય ને એ જલ્દી ભૂલાતો નથી. અને એમાં પણ હંમેશા બસ નજર સામે એને એ જ આવ્યા કરે, ન ભૂલી શકે. અને દામિની પાછી બહુ ઓછા બોલી છે. કોઈની સાથે પોતાની કોઈ વાત સારી નરસી કરે જ નહીં. એટલે આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. દામિનીને કેમ છે હવે? એની જ વાત કરતા હતા અમે. ઠીક છે, એટલું બધું સારું નથી પણ ચાલ્યા કરે. તમારા બંને મા દીકરાની તબિયત કેમ છે? દામિનીની જ ચિંતા કે શું કરતી હશે, કેમ રહેતી હશે. એના પપ્પાના દુઃખમાંથી હજી બહાર નથી આવી. સાચું કહું ને તો બા દામિનીને પણ નાની દીકરીની જેમ જ માને છે. બાને પણ એની ખૂબ જ ચિંતા થાય છે અને મને તો અત્યારે કંઈક સમજ જ નથી પડતી કે હું આગળ શું કરું અને શું નહીં. પણ બેટા ફાલ્ગુની, તું તો મારી દીકરીની ખાસ ફ્રેન્ડ છો ને, તો તું એને સમજાવતી હોય તો એ જ્યારે જોઉં ને ત્યારે એના પપ્પાના ફોટાની સામે રડ્યા જ કરે છે અને સરખું જમતી નથી, કોઈની સાથે સરખી વાત નથી કરતી. સમજાતું નથી કે આ છોકરીને કેવી રીતે કઈ વાતને લઈને એને સમજાવવી. આંટી, તમે કહો છો ને એમ મેં મારી રીતે બનતા બધા જ પ્રયત્નો કર્યા છે અને સમજાવવાની બધી જ કોશિશ કરી પણ ખબર નહીં એના મગજમાં શું ચાલે છે. મેં તો એને એમ પણ કહ્યું કે અમારી સાથે પાછું કોલેજ આવવા માંડ એટલે તારું માઇન્ડ પણ ફ્રેશ થાય પણ ખબર નહીં એ એવું પણ કરવા રાજી નથી. એને આટલું બધું સમજાવવા છતાંય એના નિર્ણય પર અડગ જ છે. બસ એના પપ્પા અને એની યાદો. હવે એને પોતાના જીવનને એ જ રંગમાં ચિતરી દીધું છે. એને કંઈ બીજું દેખાતું જ નથી. ફાલ્ગુની, સતત વિચારોના મારો ચાલ્યા કરે છે મગજમાં. એટલા માટે મને એક વિચાર નવો આવ્યો છે. બસ એ જ વિચાર અત્યારે તમારા ઘરે લઈને આવી છું. શું કહો ને? જો દામિની સારી થતી હોય તો તમે જે કહો એ અમે કરવા તૈયાર છીએ. બસ મને આશા એ જ હતી કે મારા વિચારો ફાલ્ગુનીના ઘરે લઈને જાઉં છું ને તો ક્યારે હું નિરાશ થઈને નહીં આવું. તો ભારતીબેન, તમને ખબર જ છે કે કેટલા સમયથી ફાલ્ગુની અને દામિની ખાસ મિત્ર છે અને એકબીજા વગર ચાલતું પણ નથી.
અને કાંઈ પણ તકલીફ હોય તો ફાલ્ગુની દામિનીને સપોર્ટ કરે છે ને દામિની ફાલ્ગુનીને. તો મારો વિચાર એવો છે કે મારો દીકરો અશોક છે ને એની સાથે તમારી દીકરી ફાલ્ગુનીના લગ્ન કરાવી દો. જો તમારી દીકરી મારા ઘરમાં વહુ બનીને આવશે ને તો દામિનીને પણ એના પ્રેમની હૂંફ મળતી રહેશે. રડો નહીં. તમે જે વાત કરી મને ગમી મને, પણ એકવાર ફાલ્ગુનીનો વિચાર પણ જાણવો પડે ને. બેટા ફાલ્ગુની, તું આ વિશે શું વિચાર કરશે? જો આંટી, મેં અત્યારે તો આ વિષય પર કોઈ વિચાર કર્યો નથી, પણ હું તમને વિચારીને જરૂર જણાવીશ અને મારી ફ્રેન્ડ માટે હું કંઈ પણ કરીશ. ખરેખર? સાચું કહું, આ બંને સ્કૂલ કાળમાંથી ફ્રેન્ડ્સ છે, બહુ નાના હતા ત્યારથી. એટલે સ્વાભાવિક છે કે એ બંનેના મન પણ મળી ગયા હોય. તો મને એવું લાગે છે કે દામિનીનો સૌથી સારો ઈલાજ ફાલ્ગુની છે. બસ ફાલ્ગુનીને થોડો સમય આપો, એ વિચારીને તમને જવાબ આપશે અને નિરાશ પણ નહીં કરે, એ પણ હું જાણું છું. બસ આ જ આશા હતી. અને ખરેખર ફાલ્ગુની દામિની માટે બહુ જ વિચારે છે. ક્યારેય મને એવું નથી લાગ્યું કે દામિનીને એણે એકલી પડવા દીધી હોય. પણ જે પણ વિચાર હોય ને એ મને જણાવી દેજો. હા, બહુ જલ્દી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. આવ્યા છો તો કંઈક ચા નાસ્તો? ના, બીજી વખત વાત. તારું ધ્યાન રાખજો બેટા, અને મારી દામિનીનું પણ. ચોક્કસ, હું દામિનીનો ખ્યાલ રાખીશ. દેવાંગ, હાય ડાર્લિંગ, આવી ગઈ તું? હા, મસ્ત લાગે છે ને તું આજે કઈ? હે? થેન્ક યુ. તને કંઈ કામ હતું તે બોલાવી અર્જન્ટ? મારે તારી સાથે એક જ કામ હોય છે. આપણે લગ્ન ક્યારે કરવા છે બસ આ વાત તું નક્કી કરી નાખ એટલે મારું કામ પૂરું. તું અને હું લગ્ન કરીને ક્યાંક દૂર ચાલ્યા જઈએ, આ દુનિયાથી બહુ દૂર. પછી બસ માત્ર ને માત્ર હું અને તું અને હું, બસ આપણે બંને અને આપણો જ સંસાર. આ બધી દુનિયાની માયા મોહ આ બધું છોડી દેવું છે મારે. સમજે છે તું? હા, સમજુ છું, પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. પ્રોબ્લેમ? શેની પ્રોબ્લેમ? આપણા લગ્નની વાત કરવાની હતી ઘરમાં, હા. પણ તું ઓળખે છે ને મારી ફ્રેન્ડ દામિની? હા, દામિની ઓળખું છું. જીણકી એવી છે. હા, તને તો ખબર છે એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હા, હવે ખબર છે તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને તું દરેક વખત એની સાથે જ હોય છે. ખબર છે મને. તો શું એનું શું? હા, એટલે એકચ્યુઅલી એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે. ત્યારથી એ છે ને એના પપ્પાના વિરહમાં એકદમ કહેવાય ને કે ગાંડા જેવી થઈ ગઈ છે. ફાલ્ગુની, મારે લગ્ન દામિની સાથે નથી કરવાના. બચ્ચા લગ્ન મારે તારી સાથે કરવાના છે. તારા ને મારા લગ્ન થવાના છે. તો વચ્ચે તારી આ ફ્રેન્ડ દામિની ક્યાંથી આવી? અરે પણ તને એ જ વાત સમજાવું છું કે મારી વાત તો સાંભળ. હા. એટલે એના મમ્મી મારા ઘરે એના ભાઈના લગ્નની વાત કરવા આવ્યા હતા. શું? હા, એટલે કે એ લોકોનું કહેવું છે કે અમે બે ફ્રેન્ડો જો સાથે રહીશું ને તો એ આ આઘાતમાંથી જલ્દી બહાર આવી જશે. શું વાત કરે તું આ? અને હું આઘાતમાં જતો રહીશ એનું શું? મેં તને કહ્યું હતું ને કે લગ્ન તો તારા થશે, માત્ર ને માત્ર મારી સાથે જ થશે. હા, તું આમ ગુસ્સો નહીં કર. અરે શું કામ ગુસ્સો ના કરું? કોણ છે? નંબર દે એનો. નંબર દે એનો. એને મળવા બોલાવું છું એ આરામખોરને. મારી વાત ના ના, બતાવી નાખું ને સાલાને. વચ્ચેથી જાય કાંટો. જો પણ મેં હા નથી પાડી. આપણા પ્રેમ પ્રકરણમાં વચ્ચે કોઈ આવે જ ક્યાંથી? મને જરાય મંજૂર નથી. કોઈ વ્યક્તિ તારી અને મારી વચ્ચે આવ્યું છે ને તો યાદ રાખજે, ફોડી નાખીશ સાલાને હું. હા, એને ફોડી નાખીશ ને તારી ફ્રેન્ડ દામિનીને ફોડી નાખીશ. જો દેવાંગ, આટલી ગુસ્સે થવાની અને તો શું ચિંતા કરું કરવાની બીજું? જરૂર નથી. અત્યાર સુધી તારી પાછળ લબડ્યો, તારી પાછળ મેં સમય કાઢ્યો, તારી પાછળ પૈસા ખર્ચ્યા,
અને હવે તું એમ કહે છે કે હું એનો આ લગ્નનું મેરેજનું બધું આવ્યું હતું એટલે એના માટે થઈને હું તને છોડી દઈશ એમ. અરે પણ મેં ક્યાં એવી વાત કરી છે? તું પૂરી વાત તો સાંભળ. મેં લગ્નની હા નથી પાડી. હું તને ફક્ત વાત જણાવું છું કે ઘરમાં આવી બધી વાત ચાલે છે. હવે હું પોતે જ કન્ફ્યુઝનમાં છું કે હું શું કરું. મતલબ કે તું એમ કહેવા માંગે છે કે આજે માગું આવ્યું એ તને જરાય નથી ગમતું, હા ને? તું એની સાથે લગ્ન કરવા નથી માંગતી, બરાબર ને? વાંધો નહીં, તારે લગ્ન નથી કરવા, તને પસંદ નથી તો પછી શું કામ તું ચિંતા કરે છે? એનું જે થવાનું હશે એ થશે, તું તારી ચિંતા કર. હા, આપણે બંને બહુ જલ્દી લગ્ન કરી રહ્યા છીએ અને આઈ થિંક આવતા મહિને આપણા મેરેજ ફિક્સ છે. હવે કોઈ બાનું નહીં, ઘરનાને કહેવાનું હોય તો કહી દેજે, તારાથી ના કહેવાતું હોય તો મને કહી દે. હું તારી ઘરે આવું, તને ઉઠાવીને લઈ જાઉં સોસાયટીની સામે, એટલે વાત થાય પૂરી. ના ના, એવું કરવાની જરૂર નથી. હું ઘરે વાત કરીશ. મને ફિકર દામિનીની થાય છે, બાકી બીજું મારા મનમાં કંઈ જ નથી. પતાવી નાખ ને એને, મારી નાખે ને એટલે વાત થાય પૂરી. માણસો મોકલું? દેવાંગ કેવી વાત કરે છે? તારી ફ્રેન્ડ જરૂરી છે કે હું જરૂરી છું તારી લાઈફમાં? હે, તું મારી રાણી અને હું તારો રાજા. આપણી વાત અહીંયા સુધીની ફિક્સ છે. તો પછી વચ્ચે કોઈ ત્રીજું આવે, તારી ફ્રેન્ડ આવે કે ફ્રેન્ડનો ભાઈ આવે, મને કોઈ ફરક નથી પડતો. જો આવતા મહિનાની 22 તારીખ લખીને રાખજે. મતલબ કે 1.5 મહિનાનો સમય છે હજી તારી પાસે. તારે ખરીદી બરીદી કંઈ કરવાની જરૂર નથી, એ બધું પતાવી દઈશું. પૈસા છે મારી પાસે બહુ બધા, બરાબર? અને હા તારી ફ્રેન્ડ દામિની, એનું બધું જોઉં છું. હા, બધું મારી રીતે સર્ચ કરાવું છું મારા માણસોની પાસે. જો એ બધું કરવાની જરૂર જોઈ નથી. લઈશું. ચાલ હવે આપણા લગ્ન ફિક્સ છે, તું લગ્નની તૈયારી કર. વાત થઈ હશે, બહાર ગયા તો છે પણ કંઈ સમજાતું નથી. દામિની એમ તો કોઈની વાત માને એવી નથી, ખબર છે મને. બહુ જિદ્દી છે, બહુ ચિંતા થાય છે મને. બા આવી ગયા? શું થયું? મળી આવ્યા? કહું છું દામિનીને કહું છું. પાણી લઈ આવું? ના ના, ચાલતી આવી ને એટલે જરાક હાફ ચડી ગઈ. હું જઈ આવી દામિનીના ઘરે. કેવી છે તબિયત એની? કંઈ સુધારો? કંઈ જ નહીં, ઉલટાની વધારે બગડી ગઈ છે. રડ્યા કરે છે અને જાણે એવું લાગે કે એના પપ્પાની યાદમાં એ ખોવાઈ ગઈ છે. એક વાત કહું ફાલ્ગુની, મારી આટલી ઉંમરમાં મેં કેટલાય મરણ જોયા અગણિત. અને થોડાક જ દિવસોમાં એના કુટુંબીઓ પાછા જેવા હતા એવી લાઈફ જીવતા થઈ ગયા છે. આ જ એક એવો કિસ્સો છે કે આટલો વખત થઈ ગયા પછી પણ એના પપ્પાને ભૂલી નથી શકતી. અને મને એવું લાગે જાણે એની અને પપ્પાની કોઈક વાત અધૂરી રહી ગઈ છે અને જેને લીધે એ પપ્પાને નથી ભૂલી શકતી. બા શું કહું તમને કહું ને કે દામિનીને એના પપ્પા વગર જરાય નહોતું ગમતું. બધી જ વાતો એની, કોઈ પણ વાતો એને એના પપ્પાથી સ્ટાર્ટ થાય, એના પપ્પાથી એન્ડ થાય. હવે તમે જ વિચારો કે જે વ્યક્તિ એના પપ્પાને આટલો પ્રેમ કરતી હોય અને એ લોકો વચ્ચે એટલો બધો બોન્ડિંગ હોય, તમને કહું ને કે એક રાજા માટે એની પ્રિન્સેસ હોય ને એમ દામિનીને મોટી કરી છે. સાચી વાત છે. અને એટલા માટે જ એ એના પપ્પાના ગયાનું દુઃખ સહન નથી કરી શકતી. તમે શું, મેં પણ એને ઘણી સમજાવી. મને એમ હતું કે હું એની ફ્રેન્ડ છું ને તો એનામાં થોડો તો ચેન્જીસ આવશે, પણ ના, એનામાં જરાય ફરક નથી આવતો. ફાલ્ગુની, તને પૂછ્યા વગર હું એક નિર્ણય કરીને આવી છું બેટા. પૂછ્યા વગર? કંઈ સમજાયું નહીં બા, શેની વાત કરો છો? બેટા, દામિનીની આવી હાલત જોઈને એની મમ્મીને તારા અને અશોકના લગ્ન માટે હા પાડી આપી છે. બા કેવી વાત કરો છો તમે? એકવાર મને પૂછવું તો હતું. જો હું અશોક સાથે લગ્ન નહીં કરી શકું, મારાથી એની સાથે લગ્ન થાય જ નહીં. શા માટે? તારી બેનપણી માટે તું આટલું ના કરી શકે? જો તમે સમજો મારી વાતને, હું મારી બેનપણી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, પણ દેવાંગ
તમને કહી દઉં કે મારા કોલેજનો ફ્રેન્ડ દેવાંગ, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે તમે જ વિચારો કે હું શું કરું. દેવાંગને જો આ વાતની ખબર પડશે ને તો એ શું કરી બેસશે ને એ મને નથી ખબર. જો બા, તમે ફોન કરીને હમણાં એની મમ્મીને ના પાડી દો. આ વાત જો દેવાંગ સુધી ગઈ ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. એક જવાબ આપ. જે આપે સાચો આપજે. તારા જીવનમાં પહેલાં દામિની આવી કે દેવાંગ આવ્યો? માનું છું બા કે દામિની મારી લાઈફમાં પહેલી આવી છે અને એના માટે હું કંઈ પણ કરવા રેડી છું. પણ તમે સમજો ને વાતને કે દેવાંગ મને કોઈ બીજાની નહીં થવા દે. અને જો એવું થયું ને તો એ શું કરી બેસશે ને એની મને પણ કંઈ ખબર નથી. તો તું દામિનીને નહીં મળે ને તો દામિનીનું શું થશે એ તે વિચાર્યું? વિચાર્યું છે બા, પણ હું ફસાઈ ગઈ છું. હું ક્યાં જાઉં, કોને સમજાવું એ મને નથી સમજ પડતી. તમે મારી કન્ડિશન તો વિચારો કે એક બાજુ મારો પ્રેમ છે અને એક બાજુ મારી ફ્રેન્ડ. બંને માટે હું મરવા તૈયાર છું. પણ હવે મારે અત્યારે કોની તરફ ઝૂકવું ને એ મને નથી સમજાતું. સાંભળ, પ્રેમ અને મિત્ર એ બંનેમાં સૌથી ઊંચું છે મિત્ર. પ્રેમનું શું છે, એ તો આજે થયો કાલે બીજાનો થઈ જશે. પણ તારી મિત્ર જો તારા સાથ વગર જીવ છોડી દેશે ને તો જિંદગીભર તને અફસોસ રહી જશે. હું નક્કી કરીને આવી છું, હા પાડીને આવી છું. અને મેં એની આંખમાં પણ જોયું, એક ચમક હતી, નાની પાડતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો ધીરેથી બોલો, એ દાદાગીરીથી બોલવાનું, સરખું નથી બોલાતું. સ્વભાવ એવો છે મારો, આવી જ રીતના રહું છું. બધે આ સ્વભાવ ન ચાલે. એ બધી વાત છોડો, તમે મને ઓળખો છો પહેલા એ તો કહો. તું જે રીતે આવ્યો એ રીતે તું તો મને ઓળખે જ ને. હું તો તમને ઓળખતો જ હોય ને. બસ તો કોણ છે બોલ. ફાલ્ગુની તમારી દીકરી, બરાબર ને? હા તો હું એનો કોલેજ ફ્રેન્ડ છું અને આમ તો ફ્રેન્ડ કરતાં કંઈક વિશેષ છું. તમારી દીકરીને પૂછજો, એ તમને મારા વિશે બધી જ વાતો કરશે. તો કર્યો જ. મારી છોકરી કોઈ દિવસ કોઈની સાથે તું જે રીતે કહે છે ને એ રીતે એની ફ્રેન્ડશિપ હોય જ નહીં. એના કરતાં વિશેષ છે. ના, તોય એણે મને વાત કરી હોય. એ છુપા છુપી રમે એવી છોકરી જ નથી. હાલો આવશે. કદાચ એણે વાત કરી કે ના કરી, હું વાત કરી દઉં. હું અને તમારી છોકરી બંને એકબીજાને ખરા દિલથી પ્રેમ કરીએ છીએ. ટ્રુ લવ છે અમારો, ટ્રુ લવ. મારી છોકરી તારા જેવા છોકરા સાથે પ્રેમ કરે તો મનાતું જ નથી. તમને ના મનાય પણ છતાં એણે મને પ્રેમ કર્યો છે અને આમ પણ મેં પણ એને ખરા દિલથી પ્રેમ કર્યો છે. પણ વચ્ચે શું છે કે એક વિઘ્ન આવી રહ્યું છે. સાંભળ્યું છે કે તમે એના કોઈ બીજા છોકરા, શું નામ હતું? અશોક. અશોક, દામિની છે એની ફ્રેન્ડ, એનો ભાઈ છે અશોક, એની સાથે લગ્ન ફિક્સ કર્યા છે. સાચી વાત? હા, નક્કી કરી દીધા છે. કેન્સલ કરી નાખો. નહીં થાય. તું કે એટલે કેન્સલ કરવાના? તો તમે કેન્સલ નહીં કરો? ના ના, નહીં કરું. અચ્છા, ખરેખર મારા જેવો વ્યક્તિ અહીંયા આવીને ઊંચા અવાજે તમારી સામે બોલે છે, બેસે છે, તમને નથી લાગતું કે આમ મારામાં કંઈક આમ અલગ પ્રકારનું જુનૂન છે? પણ તારા જેવા તો કંઈક છોકરાઓ ગામમાં રખડે છે, મને એની કાંઈ અસર ન થાય. મારા જેવા રખડતા હશે, હું નથી રખડતો ગામમાં. અને આમ પણ જો સીધી રીતે તમે તમારી છોકરીની સગાઈ ત્યાંથી નહીં તોડાવો અથવા તો ત્યાંથી વાત કટ નહીં કરો તો મારી પાસે એક જાદુ છે. આગો બેસ મારાથી. અરે સાંભળો મારાથી આગો બેસ કીધું ને, આગો બેસ. અરે દાદીમાં તમે તો યાર ખરા છો. આગો બેસ. હવે સીધી રીતે વાત કરવી હોય તો, નહીં તો રવાના થાય, નહીં તો હમણાં બોલાવું જ તારા બાપને. તમારી દીકરીને જીવતી મારી નાખી. મારી નાખીશ તું. હવે જા, તારા જેવા તો ધમકી આપવા વાળા બહુ છે ગામમાં, રખડેશ. જોવું છે? હા જોવું છે. એને તું ખાલી આંગળી અડાડી આપ, પછી જો. તમારી દીકરી અત્યારે મોલમાં ગઈ છે અને એ મોલની અંદર મારા માણસો છે. ફોન કરીને પૂછી જુઓ. ફોન છે? ફોન કરો ને અત્યારમાં જ પૂછી લો. આમ પણ વાર નહીં લાગે.
મને કોઈ ફરક નથી પડતો કે તમારી દીકરી જીવે મરે અને એની સાથે કદાચ એવું કોઈ કૃત્ય થાય કે જે ન્યૂઝપેપરમાં આવે. આમ પણ તમારો રોફ જોતા તો મને એવું લાગી રહ્યું છે કે તમને ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ આપવાનો બહુ શોખ છે. આપજો ઇન્ટરવ્યૂ કે તમારી દીકરીની કોઈકે છેડતી કરી છે, એની સાથે બલાત્કાર થયો છે અને પછી એને જીવતી મારી નાખી છે. આપજો, મને કોઈ વાંધો નથી. હમણાં તે શું કીધું? બળાત્કાર તું મારી છોકરીને બહુ પ્રેમ કરે છે દિલથી. અને એ કરે છે, એ પણ તને પ્રેમ કરે છે. તો જે સાચા પ્રેમ કરતા હોય ને એ મારવાની, બળાત્કાર કરવાની, ઉપાડી જવાની ધમકીઓ ન આપે. એટલે તારામાં પ્રેમ કરવાની કોઈ તાકાત જ નથી, હેસિયત જ નથી. પણ છતાંય મારો પ્રેમ એવો છે કે ફાલ્ગુની મારી નહીં તો કોઈની નહીં. વિચાર સુદ્ધા ના આવવા દો એના મનમાં. અને આમ પણ મને લાગે છે કે સૌથી પહેલો વહીવટ તો મારે એની બહેનપણીનો કરવો પડશે. દામિની, ખાલી આ છોકરી જ તે છે ને મારી ફાલ્ગુનીને ફસાવી છે, મારી ફાલ્ગુનીને ભોળવી છે. એટલે હું છે ને સૌથી પહેલો વહીવટ તો એનો કરીશ. તું જા, હું વિચારી લઈશ. વિચારજો, વિચારવું હોય તો. બાકી આજે એકલો ઘરે આવતો છું, કાલે તમારી દીકરી આવે કે એની લાશ આવે પછી કઈ નક્કી નહીં. હા, જય શ્રી કૃષ્ણ. બા કેમ આમ ડરો છો? કંઈ થયું છે? એમ ગભરાયેલા હોય એવું લાગો છો? તબિયત તો સારી છે ને બા? તબિયત તાવ તો નથી આવ્યો? કંઈ થયું છે? દવાખાને જવું છે? ના, મને બહુ બહુ બીક લાગે છે. મને બીક લાગે છે? કોની બીક લાગે છે અને શેની બીક લાગે છે? ઓલો દેવાંગ દેવાંગ મને રસ્તામાં મળ્યો હતો. દેવાંગ મળ્યો હતો? હા. શું થયું બા? એણે તમને કંઈ કહ્યું તો નથી ને? તમે બરાબર છો ને? એણે મને કાંઈ નથી કર્યું, પણ એ જે કરવાનો છે ને એની મને બહુ બીક લાગે છે. કરવાનો છે એટલે શું કરવાનો છે બા? મને ખુલીને વાત કરો ને કે શું થયું? એ મળ્યો અને મને કે હું કોણ છું ખબર છે તમને? ઓળખો છો મને? મેં કીધું કે ના, પણ એ આમ મારી પાસે ને પાસે આવતો જ જાય ને બહુ બી ગઈ. મેં કીધું તું કોણ? પહેલાં તો આમ બહુ હિંમતથી મેં વાત કરી, પણ પછી જે વાત કરી ને તો મારી હિંમત બધી તૂટી ગઈ. બા શું વાત કરી દેવાંગે? મને કહો ને. મને ખબર છે કે એણે ગુસ્સામાં જ વાત કરી હશે. ગુસ્સામાં શું, એણે તો મારા કાન ફાટી જાય ને એવા અવાજે વાત કરી. મને કહે છે કે હું અને તમારી દીકરી ફાલ્ગુની અમે બે કોલેજના ફ્રેન્ડ છીએ અને પ્રેમ કરીએ છીએ. મેં કીધું બોલો ને બા. મેં કીધું કે ફાલ્ગુનીએ મને એવી કાંઈ વાત નથી કરી. તો કે અમે બેઉ પ્રેમ કરીએ જ ને મને એવી ખબર પડી છે કે તમે ફાલ્ગુનીના લગ્ન ઓલા અશોક સાથે નક્કી કર્યા છે. મેં તો હા પાડી. તમે આ દેવાંગની જ વાત કરો છો? હા, તમે કઈ રીતે ઓળખો છો દેવાંગને? અને હા, ઈ ગુંડા જેવો હતો. અત્યારે મને રસ્તામાં જ મળ્યો અને મારી નાખવાની ધમકી આપી. દેવાંગે તમને પણ મારી નાખવાની ધમકી આપી? હા, અને એણે એમ કીધું છે કે તે જો ફાલ્ગુની હારે લગ્ન કર્યા છે ને તો એને પણ મારી નાખ. મને શું કીધું ખબર છે? મને કે ફાલ્ગુની મેં એ દામિનીની બેનપણી છે ને, એટલે હું એ દામિનીને પહેલાં મારી નાખીશ અને પછી તમારી ફાલ્ગુનીને પણ હું મારી નાખીશ, એવું કીધું એણે મને. ખબર નહીં આ છોકરો કઈ હદ સુધી જશે. મને ખબર જ હતી. મેં તમને કહ્યું હતું ને કે એના ગુસ્સા પર કોઈ કંટ્રોલ નથી. એને ગુસ્સો આવે ને પછી એ શું કરે ને એનું એને ભાન નથી હોતું. સાચું કહું ને તો પહેલાં એ આવો નહોતો. જ્યારે અમને પહેલાં મળ્યા ને ત્યારે એકબીજાને પ્રેમ કરી બેઠા, પણ ધીમે ધીમે મને એની બધી હરકતો ખબર પડવા લાગી ગઈ કે એ સાવ ગુંદા જેવો છે. એને છે ને કોઈની સાથે વાત કરતા પણ નથી આવડતું અને કોઈની સાથે કઈ રીતે રહેવું ને એ પણ નથી ખબર. મને તો એ પોતાની પ્રોપર્ટી સમજે છે કે એ ચાહે ને એમ
દરવાજામાંથી આવશે તો કોઈ નહીં આવે બા. હું સમજી ગઈ છું એની ચાલ. બીક લાગે છે બધા. બા તમે શાંત થઈ જાઓ. જો અશોક, તમે પણ ચિંતા નહીં કરો. મને ખબર છે કે એ બધું બોલે છે, ધમકીઓ આપે છે, અને એના આ જ સ્વભાવને લીધે હવે મને પોતાને પણ એનાથી ડર લાગવા લાગ્યો છે, અને એટલા માટે જ હું એની સાથે લગ્ન નથી કરવા માંગતી. આજે 2 વર્ષથી એ મારું માથું ખાય છે કે આપણે લગ્ન કરી લઈએ, પણ હું એને કંઈક ને કંઈક બહાને ટાળી દેતી હતી. પણ હવે મેં નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી એ આવી ધમકીઓ આપ્યા કરશે ને હું દરિયા કરીશ ને તો એ આપણે બધાને વધારે ડરાવશે. એના કરતાં હવે મારે કોઈ એક્શન લેવું જ પડશે. કેવી એક્શન? બા મેં નક્કી કરી લીધું છે. હું એ દેવાંગ જેવા છોકરા પાછળ મારી જિંદગી બરબાદ નહીં કરું. એના કરતાં મારી લાઈફ હું મારી ફ્રેન્ડને આપીશ ને તો કદાચ મારી ફ્રેન્ડનો જીવ બચી જાય. અશોક, શું તમે હજી મારી સાથે લગ્ન કરવા તૈયાર છો? આ તું હું બોલ છો? હા, હું તૈયાર છું, અને તને કાંઈ વાંધો નથી ને? ના, આપણે છે ને બને એટલા જલ્દી છે ને લગ્ન કરી લઈએ, એટલે આ દેવાંગની છે ને મગજ મારી જાય. થેન્ક યુ. અને હવે તમે નહીં ડરતા, અને આ ખુશીના સમાચાર હું દામિનીને આપું. ઠીક છે અને તમારા મમ્મીને પણ. બા તમે ચિંતા નહીં કરો. હવે દેવાંગ છે ને આપણું કાંઈ નહીં બગાડી શકે. ભૂલ થઈ ગઈ હતી મારી, ખોટા વ્યક્તિને પ્રેમ કરી લીધો હતો. દામિની, આજ મારે તને એવી વાત કરવી છે ને કે તું ખુશ થઈ જા. શું અત્યારે મારે કોઈ વાત નથી કરવી. એમ પણ મારી તબિયત સારી નથી ને, તો થોડી વાર હું આરામ કરવા જાઉં છું, પછી વાત કરીશું. દામિની, મારી વાત તો સાંભળ. આ એવી વાત છે ને કે જેનાથી તબિયત પણ સારી થઈ જશે. હા શું વાત છે? હા, વાત એમ છે કે ફાલ્ગુની છે ને, ફાલ્ગુની તારી ખાસ બેનપણી, હા, એનું શું? એના વિશે મારે તને વાત કરવી છે. એના વિશે તારે શું વાત કરવી છે? સમજી ગઈ. ફરી પાછા તમે બંને મળ્યા હશો અને મારા વિશે વાત કરી હશે અરે કે દામિનીને સમજાવ, આ કર તે કર. ના ના, એવી વાત નથી, પણ કેમ કહું મારે. એટલું હરખાઈ છે શાનું? જો મારી વાત સાંભળ તું. ફાલ્ગુની છે ને, એ તારી ભાભી બનવાની છે. શું બોલે છે? મારી ભાભી? કેવી રીતે? કંઈ નહીં, અમે બંને કંઈ નહીં, અમે બંને મળ્યા ને થોડી ઘણી પહેલા વાત કરી હતી ને પછી. જો હા તું છે ને અત્યારે મજાક કરતો હોય ને તો પ્લીઝ રહેવા દે. અરે આ વાતથી કોઈ ફેર નથી પડવાનું. બેન, મારું મૂડ સારું નહીં થાય. મજાક નથી કરતો, આ હકીકત છે. હા હકીકત? હા, એટલે તું અને ફાલ્ગુની બંને સાચે જ લગ્ન કરવાના છો? હા. ખરેખર? બસ હા, આ તારા ચહેરાની જે ખુશી છે ને, એ જોઈને મને બહુ ખુશી થાય છે. ખરેખર આજે હું બહુ જ ખુશ છું. પણ આ વાત મારાથી છુપાવી કેમ? તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા તો મને કહી દેવાય ને. ક્યારથી ચાલતું હતું આ બધું? થોડોક ટાઈમ થયો. એમાં એવું છું ને કે વાત એમ હતી કે એકવાર રસ્તામાં મને મળીને બધું તારી વિશે પૂછ્યું, મેં કીધું એને હમણાં બરોબર નથી, એટલે ખબર નહીં કેમ હું દુઃખી હતો, તો પછી એણે મારા વિશે પૂછ્યું કે તમે વધારે દુઃખી જ રહેતા હશો ને? મેં કીધું હા. પછી બીજી વાર મળીને તો કે હાલો ને આપણે કોફી પીવા જઈએ, તો કોફી પીવા ગયા. પછી ત્રીજી વાર મળીને તો એણે એવી વાત કરીને એમાં મને કંઈ ટપ્પો ન પડ્યો.
પછી એણે મને કીધું કે આ દુનિયામાં પ્રેમ એકવાર જ થાય છે આમને તેમને. પછી અમારે વાત આગળ હાલી ને પછી અત્યારે તો એને બા નહીં ખબર છે કે અમે બે લગ્ન કરશું. વાહ હા. વાત અહીંયા સુધી પહોંચી ગઈ, એ પણ મારી ફ્રેન્ડ સાથે, અને મને જ નથી ખબર. બહુ જ કહેવાય હા ભાઈ. હવે સમજાણો મને કે આ વાયડી છે ને એટલે આપણા ઘરે આવતી હતી. આ મારી ખબર અંતર પૂછવાના બાને તમને મળવા આવતી હતી. ના ના એવું નહોતું. અમારે પહેલાં કાંઈ નહોતું આમ. પહેલાં તો એમણા હું ઓળખતો હતો કે તારી બેનપણી છે એ જ પાકી બેનપણી રહીને. પણ પછી આમ કોને ખબર આમ તારી કરતાં વધારે ઓળખવા માંડ્યો હવે તો. ને કાંઈ વાંધો નહીં, જો હું તો બહુ જ ખુશ છું. પહેલા મને એમ કે લગ્નને કાંઈ વાત કરી કે નહીં? હવે હા, લગ્ન જલ્દીથી જલ્દી વહેલા કરવાના જ. એના ઘરે આ પાડી દીધી નહીં ને ભાઈ? પાડી દીધી. અને મમ્મી? અરે વાહ, એટલે ઘરમાં બધાને જ ખબર હતી મારી સિવાય. આમ તમારા લોકો મને પહેલા વાત ના કરી દેવે તો હું તો છે ને ક્યારની ખુશ થઈ ગઈ હોત. સરપ્રાઈઝ આપી હતી એટલા માટે. સમજી તું? સમજી ગઈ. અને આ સરપ્રાઈઝ મને બહુ જ ગમી. સાચું કહું ને હા. તો પપ્પાના ગયા પછી આજે પહેલી વાર મને એટલી ખુશી થઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે હવે ફરી પાછું બધું બરાબર થઈ જશે. ફાલ્ગુની મારી ફ્રેન્ડ આપણા ઘરમાં આવશે. હા, અને પછી આપણી જોડે રહે, એ રસોઈ બનાવશે, તું ખાઈશ, તું રસોઈ બનાવીશ, એ ખાશે. બસ આવું નવું આખી જિંદગી હાલ્યા કરશે. બસ હવે તો આપણા પરિવારમાં એવી ખુશી આવશે ને કે વાત જવા દે. હવે એવું થશે કે મારી ફ્રેન્ડ છે ને એટલે અમે બંને ફર્યા કરશું અને તું સાઈડમાં બેઠો રહેજે. અત્યાર સુધી તું એની હારે હતી, હવે મારો વારો છે, હું આમ જાઉં છું. તું હું વિચાર કરશો? વિચાર એ જ થાય છે કે લગ્ન માટે તો આપણે નક્કી કરી લીધું, હા, પણ જો કદાચ કદાચ દેવાંગને ખબર પડી તો એ મને સિરિયસલી કહું ને તો એના ગુસ્સાથી ડર પણ લાગે છે. કારણ કે જ્યારે એ ગુસ્સામાં હોય છે ને ત્યારે એ કંઈ જ એટલે કંઈ જ નથી વિચારતો. એ પોતાનું પણ નથી વિચારતો અને બીજાનું પણ નહીં. પણ મારી વાત સાંભળ. હું અત્યારે ઘરે ગયો હતો ને તો દામિનીને મેં જ્યારે આ સમાચાર આપ્યા ને તો એ બહુ ખુશ થઈ ગઈ. સમજી તું? અને હજી વાત કરી છે તો એ આટલી ખુશ છે. તું વિચાર કર ને કે તું જ્યારે મારી હારે લગ્ન કરીને જ્યારે એ ઘરે આવશે ત્યારે એને કેટલું ખુશી થાય. સાચી વાત છે. હા. અને હું દામિની માટે કંઈ પણ કરવા તૈયાર છું. જો એવું નથી કે હું તમારી સાથે લગ્ન નથી કરવા માંગતી, પણ તમે પણ સ્વભાવના સારા છો, મને સમજો છો, અને એટલા માટે જ કરીને મેં આ ડિસિઝન લીધું છે. પણ એક ખૂણામાં એક ડર પણ છે કે શું છે આ બધું? દેવ હા જમ્યા? હાય સમિયાવાળા, શું છે? ચાલે ચલ સાઈડમાં આવ. છો. ઓળખે જ મને તું? છો દેવા. હે હું કોણ છું ઓળખે? અશોક, તમે આમ આવી જાઓ. આ કોણ છે? હે હવે વળી આલતું ફાલતું આની સાથે તું લગ્ન કરી છે એમ? હે આની સાથે તું હવે શું આ ગાંડી થઈ ગઈ છે? હે છો દેવાંગ. જો હું તને પ્રેમ કરું છું, મેં તને શાંતિથી કહ્યું હતું, મેં તને સમજાવી હતી કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તારા સિવાય હું બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. અને હજી તને કહું છું કે આવા ફાલતુના છોકરા સાથે તારું કંઈ નહીં થાય. હા છોડ આને, હું છું તારી માટે. દેવાંગ, હવે બધું ડિસાઈડ થઈ ગયું છે. હું લગ્ન કરીશ ને તો અશોક સાથે જ. શેનું ડિસાઈડ થઈ ગયું? જે ડિસાઈડ થયું છે એ બધું ભૂસી નાખ ને. ગોતરી છપાઈ નાખી પહેલા તે. હે છપાવી હોય તો અત્યારે ફોન કરી દે ને અને ઓર્ડર કેન્સલ કરાવી દે. અને આમ પણ હા તારી બેન થશે. શું થશે? બેન કહેવાનું શું? જો મારી વાત સાંભળ. હા હવે તારે બેન કહેવાનો વારો આવ્યો. એ ઓળખે જ મને. જોજે અને કહી દેજે ખોટે ખોટો મારી સાથે તમરી ના કરે અને ખોટી પડશે ને તો પછી હવે અહીંયાથી તું જઈ નહીં શકે ક્યાંય. એટલે તું કરી હું લઈ? અશોક, તમે શાંત થઈ જાઓ. ફાલ્ગુની બસ. હવે મારામાં જે ડર હતો ને એ નીકળી ગયો. બોલ શું છે તારે? આ બાજુ આય. જો દેવાંગ, આ મને ઓળખતો નથી. હા કોલેજમાં મારા છોકરાઓ છે બધાને બોલાવી લે. બોલાવી લે. આવશે અહીંયા. આખા
તારા જેટલાય આખી ટીમ હોય ને બોલાવી લે. જો સમજાવાને તું પણ સમજ. અને તારા અને મારા લગ્ન થવાના છે, બીજા કોઈના લગ્ન ક્યારેય નહીં થાય. હવે આપણા લગ્ન નહીં થાય, સમજી લે આ વાત. કેમ નહીં થાય લગ્ન? અને મને ખબર જ હતી કે તું છે ને તારી ગુંડાગર્દીમાંથી ઊંચો નહીં આવશે, એટલા માટે જ મેં પોલીસ સ્ટેશનમાં લખાવી દીધું છે કે અમને લોકોને કઈ તકલીફ પડી ને તો એમાં વાક તારો જ હશે. હા બોલ. પોલીસ? હા પોલીસ. બોલ હવે. આમાં પોલીસ ક્યાંથી વચ્ચે આવી? એક મિનિટ. મેં પોલીસની વિશે કઈ વાત કરી તમને? જો હું તને પ્રેમથી સમજાવું છું, તું જાણે છે ને કે છેલ્લા 2 વર્ષથી તારી પાછળ પડ્યો છું, હે? અને કેટલી છોકરીઓને મેં રિજેક્ટ કરી છે, અને હવે તું એન્ડ ટાઈમ ઉપર આવીને કહે છે કે તું આની સાથે લગ્ન કરીશ. મતલબ તું કહે ને શું કામ જ મારામાં? કોઈ ખામી નથી. પ્રેમ મેં પણ તને કર્યો હતો, અને જ્યારે શરૂઆતના દિવસ હતા ને ત્યારે તું આવો નહોતો. તે પોતાની જાતને જોઈ છે. જ્યારે આપણે પહેલા કોલેજમાં મળ્યા ત્યારે દેવાંગ અલગ હતો, અને અત્યારે તે પોતાને સાવ બદલી નાખ્યો છે. હા તો ઠીક છે, હું ફરી પાછી મારી જાતને બદલી નાખું. બોલ હવે કઈ તારા નહીં. માટે ફાલ્ગુની તું આવું ના કરી શકે. મારો પ્રેમ કઈ મજાક થોડી હતો, હે? જુઓ, અને આ બધું કોની માટે કરે છે તું? મને ખબર છે કે તું આવા છોકરાને ક્યારે પસંદ ના કરી શકે. તું કેવી છોકરી છે હું બહુ સારી રીતે જાણું છું, અને કેવા છોકરા તને ગમે એ પણ મને ખબર છે. તારા મોજ શોખ, તારી લાઈફસ્ટાઈલ. અને તું કોના માટે થઈને આની સાથે લગ્ન કરવા માટે કોમ્પ્રોમાઇઝ કરે છે? મારી ફ્રેન્ડ માટે. જો અત્યાર સુધી હું તને પ્રેમ કરતી હતી, પણ જ્યારથી તારું જે આ રૂપ બદલાયું છે ને ત્યારથી હું તારી સાથે ડરીને જીવું છું. પ્રેમ કરીને નહીં. તું કહે એમ જ ચાલું, તું કહે એટલું જ બેસું ને તું કહે ને એને જ મળું. બાકી તું કહે ને કે ઘરે જા એટલે ઘરે જતી રહું. કોલેજમાં પણ કોઈની સાથે વાત કરવા પહેલાં પણ મને ડર લાગે છે કે દેવાંગ જોઈ લેશે ને તો ઊંધું વિચારશે. બસ હવે મારાથી આ રીતે નથી જીવાતું. અને તને ખબર છે કે તારા આ સ્વભાવમાં હવે કોઈ પરિવર્તન નહીં આવે. કાલે ઉઠીને લગ્ન થશે ને પછી એ કોઈ મને રસ્તામાં મળશે ને તો તું એમ જ વિચારશે કે આ છોકરો ખરાબ છે કાં તો હું. એટલે જો દેવાંગ, જે પણ થઈ રહ્યું છે ને એને થવા દે. હું અશોક સાથે લગ્ન કરવા તૈયાર છું, અને પ્લીઝ તું મને ભૂલી જા. હું નહીં ભૂલી શકું તને. તું ફાલ્ગુની મારી છે અને હું તારી સાથે લગ્ન કરીશ. જો દેવાંગ, તારા સિવાય બીજી કોઈ છોકરી ક્યારેય નહીં આવે મારી લાઈફમાં. તું સીધી રીતે માને તો ઠીક છે, નકર પછી નહીં થવા દઉં. લગ્ન નહીં થવા દઉં તમારા લોકોના. જો તું પણ મારી જાને તું આને સાચવી નહીં શકે, અને હું ઓળખું છું. આટલા વર્ષોથી અમે સાથે રહ્યા છીએ. તું જો આવી રીતે વચ્ચે ના આવ. અમે છે ને અમે પ્રેમ કર્યો છે, પ્રેમી પંખીડા છીએ, અને એકબીજાના માટે જીવ આપી શકીએ તો જીવ લઈ શકીએ. ખાલી મિસ કોલ મારવાનું કીધું તું પોલીસ વાળાએ. પોલીસની ધમકી નહીં આપને દોસ્ત. હવે દર વખતે પોલીસને શું કામ વચ્ચે લાવે છે? મેં પોલીસને કઈ વાત કરી તને? હું તને સમજાવું છું ને શાંતિથી, પ્રેમથી. ફાલ્ગુની, સોરી દેવાંગ, હું કાંઈ બોલી શકું એમ નથી. પ્લીઝ તું જતો રહે. શું કરવાનું છે તારે? અને આજ જ નહીં, આખી જિંદગી જો અમારા લગ્ન પછી અમારા ઘર બાજુ ફરક્યો ને તો પણ તે વિચાર્યું નહીં હોય ને એવું થાય. હા, એટલે સારું એમાં જ છે કે તું ફાલ્ગુનીને ભૂલી જા. જોઈ લઈશું તમને લોકો. હજી તારે જોવું છે? શાંત થઈ જાઓ તમે પણ, નહીં તો એ વધારે પ્રોબ્લેમ કરશે.